મિત્રો હળવદ તાલુકાના કડિયાણા ગામે માથક રોડ ઉપર માધ્યમિક શાળા આવેલી છે અને આ શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે મોટાભાગના વિદ્યાર્થીઓ ગરીબ શ્રમિક પરિવારોના બાળકો છે મિત્રોએ અને ત્યાં અભ્યાસ કરવા આવે છે કે એવા વાલીઓના દીકરા કે જેને જે વાલી પ્રાઇવેટ સ્કૂલની ફી ન ભરી શકે, પ્રાઇવેટ સ્કૂલના બસ ભાડા ન ભરી શકે, એટલા માટે થઈ અને ત્યાં આગળ એ સરકારી શાળામાં અભ્યાસ માટે મોકલે છે બાળકોને. પરંતુ આ બાળકોને અભ્યાસ કરાવવાના બદલે આ માધ્યમિક શાળાના આચાર્ય જે છે એમનું પર્સનલ કામ કરાવી રહ્યા છે. પર્સનલ કામ બીજું કંઈ નહીં, પરંતુ આ વિડીયોમાં મિત્રો પણ તમે જોઈ રહ્યા છો કે એમની કાર જે છે એ સાફ કરાવી રહ્યા છે, કાર ધોવરાવી રહ્યા છે. અમને અગાઉ પણ 3-4 વખત ગામના જે જાગૃત નાગરિકે વાત કરી હતી કે ભાઈ કડિયાણા માધ્યમિક શાળાના આચાર્ય જે છે એ ગાડીઓ એની જે લઈને આવે તો એ બાળકો પાસે મતલબ કે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે એની પાસે સાફ કરાવરાવે, એની પાસે ધોવરાવે છે. તો ખરેખર એ તો ન હોવું જોઈએ. અમે એને વાત કરી હતી કે કાં વિડીયો કે હોય તો અમને મોકલજો. તો આજ સવારનો જ આ વિડીયો છે મિત્રો, આ વિડીયો પણ તમે જોઈ રહ્યા છો. આ વિડીયો આજ સવારનો જ છે અને આજે તારીખ છે 21/7/2025, આજે સોમવાર થયો મિત્રો. અને ક્યાંય વિડીયો વાયરલ નથી થયો, કોઈની પાસે ગયો નથી, અમારી પાસે જ છે મિત્રો. આ મતલબ કે નહીંતર મોટાભાગે એવું થતા હોય કે ગાડીઓ સાફ કરાવતા હોય એવો વિડીયો વાયરલ થયો અને અમે આની પુષ્ટિ નથી કરતા. અમારા જે એક જાગૃત વ્યક્તિ છે મિત્રો અમારી સાથે જોડાયેલા છે એના વિડીયો અમને આપ્યો છે અને આજનો જ છે, એને જ ઉતારેલો આ વિડીયો છે. થોડા સેટેથી ઉતાર્યો તો નહીંતર વળી પાછા નજીકથી ઉતારે તો આ બાળકો વહી જાય ત્યાંથી, મતલબ કે એને લઈ જાય અંદર. એટલા માટે થઈને થોડો છેટેથી ઉતાર્યો છે. એમાં સ્પષ્ટ એક વિદ્યાર્થી દેખાય છે, કોઈક એક વ્યક્તિ પણ છે ને. જ્યારે આ મહિલા આચાર્ય છે મિત્રો એનો અમે સંપર્ક કર્યો, એમને અમે પૂછ્યું કે બેન માધ્યમિક શાળા મતલબ કે 9-10 ત્યાં આગળ ધોરણ હોય, એટલે ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે ધોરણ 1 થી 8 લગીની શાળાઓ હોય. ભલે શાળામાં પૂરતા શિક્ષકો ન હોય, પૂરતા ઓરડા ન હોય, પરંતુ તેમ છતાં પણ ધોરણ 1 થી 8 લગી હોય એટલે ત્યાં બાળકો અભ્યાસને કરતા હોય. ત્યાર પછી માધ્યમિક શાળાઓ બહુ ઓછી છે ગ્રામ્ય વિસ્તારમાં, એટલે આજુબાજુના જે કંઈ ગામડાના વિદ્યાર્થીઓ છે એ કડિયાણા માધ્યમિક શાળામાં અભ્યાસ માટે આવતા હોય, એટલે ગરીબ શ્રમિક પરિવારોના બાળકો. હવે આ બાળકો ત્યાં અભ્યાસ માટે આવે અને એની પાસે અભ્યાસ કરાવવાના બદલે આ કાર ધોવરાવે છે. એટલે અમે મહિલા આચાર્યને હમણાં ફોન કરીને પૂછ્યું કે બેન આવું જ ન હોવું જોઈએ. તો બેન હમણાં ઉપરથી અમને કહે છે કે ભાઈ તમને કેમ પેટમાં દુખે, અમે બાળકો પાસે કાર ધોવરાવી તો તમને શું વાંધો? તો અમને 100% વાંધો છે કે આ ગરીબ મધ્યમ પરિવારના બાળકો છે, શ્રમિક પરિવારના બાળકો છે, તો એ અભ્યાસ માટે ત્યાં આવે છે. જો એને મજૂરી જ કામ કરાવ્યું હોય તો એના માતા પિતા એને મજૂરી કામ કરાવશે તો એને 300, 400, 500 રૂપિયા એના માતા પિતાને મળશે. પરંતુ તેમ છતાં પણ એ એવું વિચારે છે કે ભાઈ આપણે ભલે મજૂરી કામ કરશું, આપણા બાળકને ભણવા મોકલી, આપણા બાળક થોડું જાજુ ભણે તો એને કંઈક આગળ ખબર પડે, કંઈક આગળ નાની મોટી કંઈક નોકરી લેવી હોય તો મળે, અથવા ક્યાંય નાની મોટી નોકરી કરવી હોય તો એને ખબર પડે ટૂંકમાં. તો એટલા માટે થઈ અને આ બાળકોને અભ્યાસ માટે મોકલતા હોય છે. એટલે આ બેનનું વળી અમને કહે છે કે ભાઈ તમને કેમ પેટમાં દુખે છે? અમને 100% પેટમાં દુખે છે કે આ બાળકોને ત્યાં અભ્યાસ કરવાના બદલે તમારું પર્સનલ કામ, તમે તમારી કાર ધોવરાવી રહ્યા છો, તમે તમારી કાર સાફ કરાવી રહ્યા છો. તો એવું ન હોવું જોઈએ. એમનું કહેવાનું એ પણ થયું કે આ બાળકો જ્યારે ફેલ થાય છે, મતલબ કે નપાસ થાય છે, લેસન લઈને નથી આવતા, અમે બાળકોને કેટલું બધું શીખવાડી છીએ, બાળકો ઉપર કેટલી બધી અમે ધ્યાન આપી છીએ, તો ત્યારે કેમ તમને કંઈ નથી દુખતું પેટમાં? તો અમે એમને એ પણ વાત કરી હતી કે તમે એને બાળકોને શીખવાડતા હોય કે ધ્યાન આપતા હોય તો એનો તમે રાજ્ય સરકાર પાસેથી પગાર લો છો. તમે મફત થોડું પણ કામ કરતા નથી, તમે થોડી પણ સેવા કરતા નથી. તમારો પગાર આવે છે એટલા માટે થઈને તમે બાળકોને શીખવાડો કે અભ્યાસને કરાવો છો. રાજ્ય સરકારનો કોઈ પરિપત્ર નથી કે બાળકો પાસે તમારી પર્સનલ કાર જે છે એ સાફ સફાઈને કરાવવાની. તો આ બધી પરિસ્થિતિ છે, આ બાબતની જાણ છે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કરી છે મિત્રો. એટલે આવતા દિવસોમાં જિલ્લા શિક્ષણ અધિકારી આ મહિલા આચાર્ય સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, કારણ કે આ જે કડિયાણા માધ્યમિક શાળામાં આજુબાજુના ગામડામાં કે મતલબ જે ગામમાં ધોરણ 9-10 ન હોય એ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે આવે છે. મોટાભાગના મતલબ કે 99% જે વિદ્યાર્થીઓ ગરીબ શ્રમિક પરિવારો જે છે એના વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ માટે આવે છે ને એની પાસે આ પર્સનલ કામોને કરાવે છે, કારને ધોરાવે છે મિત્રો. તો આવું તો ન હોવું જોઈએ. હવે જિલ્લા શિક્ષણ અધિકારી આ મહિલા આચાર્ય સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું.